નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 તરફ આપણે આજે આગળ વધી રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અડધા ચેપ્ટરમાં ચર્ચા વિદ્યુત સ્થિતિમાનની કરવાની છે અને અડધામાં કેપેસિટન્સની કરવાની છે. ચેપ્ટર નંબર 1 આપણે ભણી ગયા મિત્રો, અને ચેપ્ટર નંબર 1 જે સ્ટુડન્ટને પરફેક્ટલી ખબર પડી હોય, તૈયારી પૂરેપૂરી થઈ ગઈ હોય, એવા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર બહુ સરળ લાગશે. જોવા જાઓ તો આ ચેપ્ટરનું આજે ઇન્ટ્રોડક્શન પણ કહેવાય, લેક્ચર નંબર 1. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. પહેલા ચેપ્ટરની જે વિગતો આપણે વિડીયોમાં મૂકી છે 1 થી 25, એ બધી વિગતોને સમજી લે તો તમને આગળ મજા આવશે. કેમ કે પહેલા ચેપ્ટર જો આવડતું હોય તો બીજું આવડશે, ને બીજું આવડતું હોય, એકબીજા પર ડિપેન્ડ છે ચેપ્ટર મિત્રો. તો પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર વિદ્યુત ભારનું છે, વિદ્યુત ક્ષેત્રનું છે. એટલે આ ત્રણે ચેપ્ટર એકબીજા સાથે સંલગ્ન છે. જ્યારે ચોથું, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર મેગ્નેટનું છે, એ ચુંબકત્વ સાથે સંકળાયેલું ચેપ્ટર છે. બરાબર છે? એટલે તમારી પહેલી ચોપડી તો આવા જ ઇલેક્ટ્રો અને મેગ્નેટિઝમની અંદર જ પૂરી થઈ જશે. એટલે બધાને નમ્ર નિવેદન છે કે આગળની થિયરીઓમાં પ્રોપરલી ધ્યાન આપે તો જ તમને મિત્રો આગળ હજુ મજા આવશે. ઓકે, હવે તમને આ ચેપ્ટરની અંદર વાત આપણે કરવાની છે વિદ્યુત સ્થિતિમાનની. અહીંયા એક ડેફિનેશન આપેલી છે, સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા શું છે મિત્રો? શું સ્થિતિ ઉર્જા તમે ભણી ગયા છો? તો હા, ભૂતકાળમાં તમે સ્થિતિ ઉર્જા ધોરણ 11 માં ભણી ગયા છો. અને સ્થિતિ ઉર્જા, આપણે ઉર્જાના પ્રકારો બોલતા હતા, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આવું બોલતા હતા ને. સ્થિતિ ઉર્જા વિશે તમે શું ભણ્યા છો મિત્રો? તો સ્થિતિ ઉર્જા આપણે ભણ્યા છીએ કે કોઈ પણ પદાર્થ, જેમ કે તમને 11મા ધોરણમાં ઉદાહરણ આપવામાં આવતું હતું કે તમે ગ્રાઉન્ડ ફ્લોર પર જો ઊભા છો તો તમારી સ્થિતિ ઉર્જા 0 છે. પણ તમે જેમ જેમ પહેલા માળ પર ચડો છો, બીજા માળ પર ચડો છો, ત્રીજા માળ પર, આમ જેમ તમે માળ પર ચડતા જાઓ છો તેમ મિત્રો શું થતું જાય છે? તમારી સ્થિતિ ઉર્જામાં વધારો થતો જાય છે. પહેલા માળ કરતા બીજા માળમાં સ્થિતિ ઉર્જા વધી જાય છે, બીજા માળ કરતા ત્રીજા માળમાં સ્થિતિ ઉર્જા વધી જાય છે. આમ જેમ તમે ઉપરના માળ, પણ ઉપરના માળે જવા માટે બી તમે કઈ કાર્ય તો કરો જ છો ને. તમે તમારા પગના મસલ્સ પાવરથી સીડી ચડો છો અને ઉપર જાઓ છો. અને જેમ તમે એક ફ્લોર પરથી બીજા ફ્લોર પર જાઓ છો, બીજા ફ્લોર પરથી ત્રીજા ફ્લોર પર જાઓ છો, તેમ તમારી સ્થિતિ ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. એવી જ વાત આપણે આજે અહીંયા કરવાની છે. જુઓ મિત્રો, અહીંયા કીધું છે સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. હમણાં જે હું બોલતો હતો એ 11મા ધોરણની વાત હતી. એમાં કોઈ વ્યક્તિ એક માળથી બીજા માળ પર જાય તો એની સ્થિતિ ઉર્જા વધે, બીજા માળથી ત્રીજા માળ પર જાય તો સ્થિતિ ઉર્જા વધે. પણ અહીંયા આપણે વાત કરવાની છે કોની? વિદ્યુત ભારની. ડેફિનેશન જરા જુઓ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. ફરીથી બોલું છું, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે આમાંથી કેટલાકને આ સ્ટેટમેન્ટમાં સમજણ પડશે અને કેટલાકને આ સ્ટેટમેન્ટમાં સમજણ નહીં પડે. તો આ ડેફિનેશનને હું સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. સૌથી પહેલા તો હું શું કહેવા માંગુ છું કે મારી પાસે, આપણે હવે જુઓ, મેં તમને કીધેલું ને પહેલા ચેપ્ટર પર બીજું ચેપ્ટર ડિપેન્ડ છે. આપણે બોલેલા કે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારના બે પ્રકાર છે.
એક છે સ્રોત વિદ્યુતભાર, જેને તમે ઇંગ્લિશમાં સોર્સ વિદ્યુતભાર કહો છો, અને બીજું છે પરીક્ષણ વિદ્યુતભાર. બરાબર છે? આવું આપણે ભણી ગયા હતા ચેપ્ટર નંબર 1 માં. સોર્સ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, આનું પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે, પરીક્ષણ વિદ્યુતભારનું પણ. પરીક્ષણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની સોર્સ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થતી નથી. કેવી રીતે? જુઓ તો માની લો કે મારી પાસે એક પરીક્ષણ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ. જો હું પરીક્ષણ વિદ્યુતભારને શું નામ આપું છું? પ્લસ ક્યુ. પરીક્ષણ વિદ્યુતભારને જો હું પ્લસ ક્યુ નામ આપું તો માની લો કે એનું વિદ્યુત ક્ષેત્ર, આ એનું શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. જુઓ, આ પરીક્ષણ વિદ્યુતભારનું શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. સમજો છો? હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ કોણ છે? સ્રોત વિદ્યુતભાર અથવા સોર્સ વિદ્યુતભાર. આનો એક પોતાનો છે ને એરિયો આવે. સમજો છો? આ એરિયામાં આનું જ ચાલે, કોઈ બીજાનું નહીં ચાલે. આમાં આનું જ વિદ્યુત ક્ષેત્ર લાગે, આનું જ વિદ્યુત ક્ષેત્ર આના એરિયામાં જે આવે ને એની ઉપર બળ લગાડે, બીજા કોઈનું ચાલે નહીં. હવે માની લો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર આના વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થયો છે. જોજો બાળકો, તમને આનો મતલબ સમજાવું છું શું છે, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો. આ છે તમારો આર બિંદુ, આ છે તમારો પી બિંદુ. સમજો છો? હવે અહીંયા એક પરીક્ષણ વિદ્યુતભાર છે. તમને ખબર પડવી જોઈએ મિત્રો, પરીક્ષણ વિદ્યુતભાર એટલે શું? પરીક્ષણ વિદ્યુતભાર બહુ નાનું આવે. નંબર 1, બહુ નાનું એટલે શૂન્ય નહીં, શૂન્ય જેવું. નંબર 2, એનું વિદ્યુત ક્ષેત્ર હોય, પણ એનો વિદ્યુત ક્ષેત્ર સ્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને કોઈ પણ પ્રકારની ઇફેક્ટ કરતું નથી. સમજો છો? એટલે જો આના એરિયાની અંદર આખો એરિયો કોનો છે? આ આખો જે એરિયો દેખાય છે એ કોનો છે? પ્લસ ક્યુ વિદ્યુતભારનો છે. આ એરિયાની અંદર આ પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકેલું છે, એનું પણ પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આવી જાઓ ચેપ્ટર નંબર 1 પર. ચેપ્ટર નંબર 1 માં તમને શું સમજાવેલું? આ પણ પ્લસ, આ પણ પ્લસ, બંને પ્લસ પ્લસ. તો આ વિદ્યુતભાર આની ઉપર કેટલું બળ લગાવે, અથવા આનું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભાર પર ક્યાં બળ લગાડે? તો એક પ્લસ છે, બીજું પણ પ્લસ છે. બે પ્લસ વિદ્યુતભારો વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. એનો મતલબ આ દિશામાં જવાનો પ્રયત્ન કરશે, અપાકર્ષણ થાય. સર હમણાં શું આટલું તો અમને આવડે જ છે, ધન વિદ્યુતભાર બળ લગાડે તો ધન વિદ્યુતભાર દૂર ભાગે. પણ ડેફિનેશન આવું નથી કહેતી મિત્રો. આ જે તમારો પરીક્ષણ વિદ્યુતભાર છે ને, આ પરીક્ષણ વિદ્યુતભારને મારે આમ નથી લઈ જવું, મારે લઈ જવું છે આ દિશામાં. જોજો, આની ઉપર બળ લગાડે તો આ ભાગે આમ અપાકર્ષણના કારણે. પણ આને મારે ભાગવા નથી દેવું, આને પકડીને મારે આ દિશામાં લાવવું છે. નાના છોકરાને જોયો છે ક્યારે ક્લાસરૂમમાં? એને જ્યારે તમે પનિશમેન્ટ આપશો ને એ ભાગે છે, મારે આ નથી કરવું. ટીચર કહે કે ચાલ આવું કર, નહીં અમારે આ નથી કરવું, પણ બળજબરીથી કરવું પડે છે. એને તમને નાના છોકરાને જવા દો, તમે નાના છોકરા જ છો. તમને તમારા પેરેન્ટ્સ હમણાં લોકડાઉનની અંદર ભણવાની બહુ બધી વાતો, ભણ તો કેટલીક વાર તમને ઇરિટેશન થતું હોય કે નહીં ભાઈ નથી મજા આવતા, આવું કેમ બોલો છો? જે બોલે છે એની વિરુદ્ધ કાર્ય કરવાની ઈચ્છા થાય. સમજો છો? તો તમારે શું કરવું પડે? તમારા મમ્મી પપ્પા સાથે સંઘર્ષમાં ઉતરવું પડે. બરાબર? એનો મતલબ તમારા મમ્મી પપ્પા
જે બોલે છે એની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અહીંયા મિત્રો આવું જ થાય છે. આ વિદ્યુત ભારને જવું ક્યાં છે? આમ, અપાકર્ષણના કારણે. અને તમારે લાવવું ક્યાં છે? અંદર. શું કરવું પડે? વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. આ દિશામાં શું છે મિત્રો? વિદ્યુતીય બળ છે ને. પણ આ દિશામાં જો હું કંઈ જ નથી કરતો તો આ વિદ્યુતીય બળ વિદ્યુત ભારને આમ લઈ જશે. પરંતુ મારે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને બિંદુ P પર લાવવું છે. બિંદુ P પર અહીંયા લાવવું છે. અહીંયા લાવવા માટે આ દિશામાં મારે શું લગાડવું પડશે? બાહ્ય બળ, વધારાનું બળ લગાડવું પડશે મિત્રો. કોની વિરુદ્ધ? વિદ્યુતીય બળની વિરુદ્ધ. વિદ્યુતીય બળ આમ લાગે, જો મજા આવશે. વિદ્યુતીય બળ આમ લાગે, બાહ્ય બળ આમ લાગે છે. જ્યારે એનો મતલબ આ પરીક્ષણ વિદ્યુત ભાર પર બે પ્રકારના બળ લાગે છે. એક વિદ્યુતીય બળ અને એક બાહ્ય બળ. હવે જો આ બંને બળના મૂલ્ય સમાન હોય તો શું થાય? અહીંયા આવી ગયું 11મું ધોરણ. મને જો કોઈ અહીંયાથી 50 ન્યૂટન બળ લગાડે, મને જો કોઈ અહીંયાથી 50 ન્યૂટન બળ લગાડે તો હું કેવો જ રહું? સ્થિર જ રહું. અને 11મા ધોરણમાં વારંવાર તમે કોઈ વાક્ય રચના સાંભળેલી હશે. વારંવાર કે સ્થિર પરિસ્થિતિ અથવા અચળ વેગી ગતિ કરતી પરિસ્થિતિ બંને ભૌતિક વિજ્ઞાનમાં સમાન કહેવાય. પદાર્થ સ્થિર છે અથવા તો અચળ વેગી ગતિ કરી રહ્યો છે. આ બંને સ્થિતિ ભૌતિક વિજ્ઞાન માટે સમાન છે. અહીંયા જો બંને બળ સમાન છે અને આ વિદ્યુત ભાર બિંદુ P પર અચળ વેગી ગતિ કરીને આવે છે, એટલે શું થાય છે? અહીંયા કાર્ય કરવું પડે છે. ઓકે, કાર્ય થયું ક્યારે કહેવાય મિત્રો? તો 11મા ધોરણમાં ભણેલા. કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં કાર્ય કરે તો પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય થાય. આ વિદ્યુત ભાર પર આ દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે અને આ વિદ્યુત ભાર અહીંયાથી ગતિ કરતો કરતો બિંદુ P પર પહોંચી ગયો. એનો મતલબ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવ્યું અને વિદ્યુત ભાર એ બળની દિશામાં સ્થાનાંતર કર્યું તો અહીંયા કાર્ય થયું. અને આ કાર્ય આ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. બાળકો હજુ વાર્તા પૂરી નથી થઈ, સાંભળજો. હવે તમે છે ને કલ્પના કરો કે આ વિદ્યુત ભાર ભાગવાનો પ્રયત્ન આમ કરે છે. હું આને આમ પકડું છું અને આમ બાહ્ય બળ લગાડીને અહીંયા લાવું છું. તો આ વિદ્યુત ભાર બિંદુ P પર ક્યાર સુધી સ્થિર રહી શકે? જ્યાર સુધી મેં એને પકડી રાખ્યું છે. જેવી રીતે હું છોડીશ, બાહ્ય બળ ગયું, 0 થઈ ગયું, તો આ વિદ્યુતીય બળ એને આમ લઈ જશે. સમજો છો? એટલે જ્યારે આપણે અહીંયા આને પકડી રાખીએ છીએ ત્યારે આ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો અને જેવું તમે છોડશો ને એમાં વિદ્યુત ભાર આમ ભાગશે, એને ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તીરને જોરથી પકડીને ખેંચો છો તો દૂર સુધી જાય છે, પણ જો ધીમેથી ખેંચો છો તો નજીક જ પડે છે. એ આવતો હવે જુઓ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર અહીંયા આપણે છે ને આર અંતરેથી P પર લાવવાનું છે. અહીંયા જે વાત કરેલી છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને જેવી કાર્ય કરો છો ને એ કાર્યને મિત્રો સ્થિતિ ઉર્જા કહેવાય. અહીંયા આપણે કાર્ય ક્યાંથી ક્યાં કર્યું? R થી P પર કર્યું. અહીંયા શું કહે છે? અનંત અંતરેથી P પર. સમજો છો? આને આપણે કહીએ છીએ વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. એટલે આ ટોપિક પર આપણે ભણવાનું છે એટલે થોડું વધારે ટાઈમ લીધું, બરાબર છે? તો આના પરથી મિત્રો કેટલાક સવાલો આવે છે, તો એ સવાલ તરફ હવે હું આગળ વધીશ. સમજણ આ જ છે,
એટલે ઝડપથી સમજાવીશ. ઓકે મિત્રો, હમણાં જે મેં તમને સમજણ આપી ને એ સમજણ આ રીતે પરીક્ષામાં પૂછાય છે. લખવાનું કેવી રીતે? તો કોઈ પણ વિદ્યુતભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી આપો. વિદ્યુત ભાર સંરચના એટલે શું? આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે શું કરવાની છે? સમજૂતી. જે મેં તમને હમણાં લેક્ચરમાં સમજૂતી આપી એને લખશું કેવી રીતે. ઓકે, તો જે દેખાય છે એ લખાય છે. શું લખશું? પહેલું સ્ટેટમેન્ટ, તો પહેલું વાક્ય લખશું, ધારો કે ઉગમ બિંદુ O પર પ્લસ ક્યુ સ્રોત વિદ્યુત ભાર રહેલો છે. જોઈ લો, આ ઉગમ બિંદુ છે, આની ઉપર પ્લસ ક્યુ સ્રોત વિદ્યુત ભાર રહેલો છે. આ સ્રોત વિદ્યુત ભારના કારણે મળતો વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ જે સ્રોત વિદ્યુત ભાર છે ને, આ શું કરશે મિત્રો? પ્લસ વિદ્યુત ભાર કે વિદ્યુત ક્ષેત્રો બનાવે. અહીંયા બનાવે, અહીંયા બનાવે, અહીંયા બનાવે, અહીંયા બનાવે, અહીંયા બનાવે, બધી બાજુ બનાવે. એવી રીતે આનું બી પોતાનું આવું જ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. એ વિદ્યુત ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? ઈ. આવી આપણે કલ્પના કરવાની છે કે આપણી પાસે આવો વિદ્યુત ક્ષેત્ર શું છે? ઈ છે. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણને કરવાનું શું છે? તો આ વિદ્યુત ક્ષેત્રમાં એક પરીક્ષણ વિદ્યુત ભાર Q0 રહેલો છે. આ વિદ્યુત ક્ષેત્રમાં એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 બિંદુ R પર રહેલો છે. સમજો છો? અને આ વિદ્યુતભાર ને મારે શું કરવું છે? બિંદુ P પર પાછું લાવવું છે. આ વિદ્યુતભારને મારે બિંદુ P પર લાવવું છે. ઓકે, આ વિદ્યુતભારને મારે શું કરવું છે? P પર લાવવું છે. Q0 પરીક્ષણ વિદ્યુતભાર ને બિંદુ P પર લાવવું છે. હું અહીંયા આવો શબ્દ વાપરી શકું છું કે અહીંયા વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં. સમજો છો? અહીં વિદ્યુત બળ એટલે આ થયું, આ વિદ્યુત બળ થયું. ની ક્યાં? વિરુદ્ધ, સોરી, વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લઈ જવો છે. આવું ફક્ત એટલા માટે કહી શકીએ છીએ કારણ કે અહીંયા Q અને Q0 બંને કેવા છે? ધન. અહીં સ્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભાર ને ધન લીધા છે. શું લીધા છે? ધન. ઋણ હોય ને બે માંથી કોઈ બી એકમાં તો વાતચીત બદલાઈ જાય. ક્લિયર? અહીંયા આપણે શું લીધા છે? બંનેને ધન લીધા છે. અને બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત લખવી પડે કે પ્લસ Q ના વિદ્યુત ક્ષેત્રમાં Q0
પરીક્ષણ વિદ્યુતભાર હાજર હોવાથી પ્લસ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર પર કોઈ અસર થતું નથી. આ તો વાત આગળ બી તમને મેં કીધેલી. આનો વિદ્યુત ક્ષેત્ર બહુ પાવરફુલ હોય મિત્રો. આવા વિદ્યુત ક્ષેત્રમાં કેટલા બી પરીક્ષા વિદ્યુત ભાર આવી જાય ને ત્યાંના વિદ્યુત ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થવા દેતા નથી. ઓકે, અહીં ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બાહ્ય બળ ક્યાં લાગશે? આ દિશામાં. અને વિદ્યુતીય બળ આ દિશામાં. તો હું અહીંયા શું લખી શકું છું? અહીં Q0 વિદ્યુત ભાર પર બાહ્ય બળ એટલે F એક્સટર્નલ કહેવાય. બાહ્ય બળ એટલે ની દિશા અને વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ વિદ્યુત બળ ની દિશા સમાન ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ છે. હમણાં મૂલ્યની વાત નથી કરતો. હે, આ દિશા જોઈ લો આ બાજુ છે, આ દિશા જોઈ લો આ બાજુ છે. ઓકે, અહીંયા મિત્રો જુઓ, આ બાહ્ય બળની દિશા છે અને આ વિદ્યુત બળની દિશા છે. F એક્સટર્નલ એટલે F એટલે બળ, એક્સટર્નલ એટલે બાહ્ય બળ, અને આ છે વિદ્યુત બળ. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક ફોર્સ. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ભૌતિક વિજ્ઞાન શું કહે છે? સમાન મૂલ્યનું બળ લાગે તો પદાર્થ સ્થિર રહે અથવા અચળ વેગી ગતિ કરે, અને અચળ વેગી ગતિની પરિસ્થિતિ ને આપણે શું કહીએ છીએ? સ્થિર જ છે પદાર્થ. તો અહીંયા જો શું લખ્યું છે કે અહીં Q0 વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે ચોખ્ખું બળ શૂન્ય છે તો પદાર્થ ગતિ સ્થિર હોય. તો હોઈ શકે છે પદાર્થ સ્થિર હોય પણ અચળ વેગી ગતિ બી કરતો. બરાબર? એટલે અહીંયા ચોખ્ખું બળ શૂન્ય હોવાથી Q0 વિદ્યુત ભાર અચળ ઝડપથી ગતિ કરે છે. અને જો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો આપણે આવું કહી શકીએ કે તેનો પ્રવેગ નથી. જો પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય ને મિત્રો તો એની ઉપર બાહ્ય બળ ઇફેક્ટેડ હોય. પણ અહીંયા બાહ્ય બળ અને વિદ્યુત બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરીક્ષણ વિદ્યુત ભાર અચળ વેગી ગતિ કરી રહ્યો છે. ઓકે, હવે પાછું ધ્યાન આપો કે કોઈ પણ વિદ્યુત ભાર જો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થાય છે એનો મતલબ કાર્ય થાય છે. એનો મતલબ વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા ગયો, એનો મતલબ સ્થાનાંતરિત થયો. અને જો સ્થાનાંતરિત થાય તો કાર્ય થાય. કોઈ પણ પદાર્થ પર લાગતું બળ અને તેણે કરેલા સ્થાનાંતર ના ગુણાકારને શું કહેવાય? કાર્ય. જુઓ, આ સ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય Q0 માં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આપણે આગળ ભણી ગયા હતા કોઈ પણ તંત્ર પર કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અહીંયા તમારો વિદ્યુત ભાર બાહ્ય બળને કારણે R થી P તરફ અચળ વેગી ગતિ કરી રહ્યો છે. અચળ વેગી ગતિ કરતો હોવાને કારણે તેની ઉપર કાર્ય થાય છે અને એ કાર્ય વિદ્યુત ભાર Q0 માં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ વાક્યને સમજજો. આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. જુઓ, હું શું બોલું છું કે જો વિદ્યુત બળ ક્યાં લાગે છે?
વિદ્યુત બળ આમ લાગે છે અને સ્થાનાંતર આમ થતું હોય. યાદ કરો ધોરણ 11, બળની દિશા આ હોય અને સ્થાનાંતરની દિશા આ હોય તો કાર્ય કેવું મળે? ઋણ. 11મું ધોરણ. અને બળની દિશા આ હોય અને સ્થાનાંતર આ હોય તો કાર્ય કેવું મળે? ધન. યાદ કરો, કાર્ય બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે, અને બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય ધન મળે. અહીંયા તમે બાહ્ય બળની ચર્ચા કરીશ તો બાહ્ય બળ જુઓ આમ છે અને સ્થાનાંતર આમ છે, તો બાહ્ય બળ માટે કાર્ય કેવું કહેવાય? ધન. પણ કોઈ મને એવું કહે કે વિદ્યુત બળ માટે કાર્ય, તો વિદ્યુત બળ આમ છે પણ સ્થાનાંતર તો આમ છે, એટલે એના માટે કાર્ય કેવું કહેવાય? ઋણ. એટલા માટે આ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ક્યારે કાર્ય ધન છે અને ક્યારે કાર્ય ઋણ છે એ આના પરથી ખબર પડે છે. જો બળની દિશા અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો કાર્ય ધન, અને બળની દિશા અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો કાર્ય ઋણ. પણ મારા મિત્રો, હું શું તમને સમજાવવા માંગુ છું કે આ તમારો કોણ હતો? જુઓ, ફટાકથી પ્લસ ક્યુ વિદ્યુત બળ. આ તમારો બિંદુ કયો હતો? પી. આ બિંદુ કયો હતો? આર. આ તમારો પરીક્ષણ વિદ્યુત. હવે માની લો કે આ વિદ્યુત ભારને અહીંયા હું લઈ આવ્યો, બરાબર? જુઓ, આ બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં અહીંયા આવી ગયું, તો તમને શું શીખવાડેલું કે બળ આ દિશામાં લાગ્યું, એફ એક્સટર્નલ. વિદ્યુત ભાર અહીંયા આવી ગયો, એનો મતલબ કે અહીંયા જે વિદ્યુત ભાર પર બળ લાગ્યું, જે વિદ્યુત ભાર પર કાર્ય થયું આર થી પી પર આવવા માટે, એ કાર્ય અહીંયા બિંદુ પી પાસે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. જરા કલ્પના કરો કે આ વિદ્યુત ભારનો પકડીને લાવું છું. જો આ પકડી, કેમ કે વિદ્યુત ભાર તો ક્યાં ભાગવા જઈ રહ્યો છે? વિદ્યુત બળને કારણે આમ. અને હું આને અહીંયાથી પકડીને બાહ્ય બળ લગાવીને અહીંયાથી અહીંયા બિંદુ પી પર, જોઈ લો મેં પકડી રાખેલો છે, પણ જરા કલ્પના કરો કે હું છોડી દઉં તો, બાહ્ય બળ હટાવી દઉં તો શું થશે? આ વિદ્યુત ભાર આમ ભાગશે. અને કેમ ભાગ્યો? કેમ કે અહીંયાથી અહીંયા લાવ્યો તો કાર્ય થયું, એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું, અને અહીંયાથી જ્યારે છોડું છું ત્યારે સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થાય છે? ગતિ ઊર્જા. તો જો તમારો વિદ્યુત ભાર વળી પાછો અહીંયા પહોંચે ને તો આ વિદ્યુત ભાર પાસે ઊર્જા 0 થઈ જાય. કેમ? કેમ કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કર્યો, જેટલી સ્થિતિ ઊર્જાનો સંગ્રહ કરેલો અહીંયા, એ બધી સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં વપરાઈ ગઈ. કઈ સમજો છો? જુઓ, જો ક્યુ વિદ્યુત ભારને આ ક્યુ બિંદુ પી બિંદુએ પહોંચે, એટલે કે અહીંયા પહોંચે, અને બાહ્ય બળ એફ એક્સટર્નલ દૂર કરવામાં આવે, આ બાહ્ય બળ દૂર કરવામાં આવે, તો વિદ્યુત બળ Q0 વિદ્યુત ભાર ને પ્લસ Q વિદ્યુત ભાર થી દૂર જશે. આમ જ ભાગશે ને. આ તમારો પ્લસ Q વિદ્યુત ભાર, આ તમારો પ્લસ Q વિદ્યુત ભાર છે. આનાથી આ ક્યાં જશે? જેવો હું બાહ્ય બળ દૂર કરીશ આમ ભાગશે. કેમ? કેમ કે પ્લસ Q નો વિદ્યુત ક્ષેત્ર આની ઉપર શું કરશે? બળ લગાડશે, એટલે આ ભાગશે. પી આગળ સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થશે? ગતિ ઊર્જામાં. જ્યાર સુધી પદાર્થ પાસે મિત્રો તમે તીર કમાન આવે, તીર કમાનને જેટલું ખેંચો છો, એનો મતલબ આ જુઓ, આમ ખેંચો છો એટલે સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થયો, અને છોડો છો તો જેટલું ખેંચ્યું છે ને એ સ્થિતિ ઊર્જાનું જ ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. હું મારો હાથ જેટલો પાછળ લઈ જાઉં છું અને મારું છું, તો મેં શું કર્યું? મારા હાથમાં સ્થિતિ ઊર્જાનો સંગ્રહ કર્યો, અને પછી જ્યારે હું મારું છું ને ત્યારે એનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. હું આમ કરીને મારું તો સ્થિતિ ઊર્જા ઓછી તો ગતિ ઊર્જા ઓછી, સીધી વાત છે. સિમ્પલ સમજણ પડે છે. એટલે પી આગળ સંગ્રહાયેલી આપણે અહીંયા લાવ્યા સ્થિતિ ઊર્જા નું ગતિ ઊર્જામાં શું થાય? તે રૂપાંતર થાય છે. અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ ગણાય. ઓફકોર્સ અચળ ગણાય. સિમ્પલ સમજો.
માણસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભો છે, એની સ્થિતિ ઉર્જા 0. એને 5મા માળે લઈ ગયો, એની સ્થિતિ ઉર્જા 5મા માળ જેટલી. એનો મતલબ 5મા માળે સ્થિતિ ઉર્જા વાળો થઈ ગયો, તો ઉપરથી કૂદકો મારે છે. તો 5મા માળેથી પાછો ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો, તો ઉપરથી નીચે આવ્યો, તો જેમ 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 પદાર્થ ઉપરથી નીચે આવતો જાય તેમ 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 ગતિ ઉર્જા વધતી જાય. નીચે પડ્યો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન, એટલે જ્યાં હતો ત્યાં આવી ગયો, ઉર્જા 0 થઈ ગઈ. ઓકે, એટલે અહીંયા પણ આવું થાય છે મિત્રો. હવે જે મેં તમને છે ને થિયરિકલ સમજાવ્યું ને એને મેથેમેટિકલ જુઓ. હવે જો કોઈ મને એવું કહે કે મને ભાઈ બાહ્ય બળ વડે થતું કાર્ય જોવું છે, તો કાર્ય બાહ્ય બળ સ્થાનાંતર, તો ઓબ્વિયસલી કાર્ય ધન હશે. પણ મને કે ભાઈ મને તો વિદ્યુત બળ વડે કાર્ય જોવું છે, તો વિદ્યુત બળની દિશા આ. વિદ્યુત બળને આપણે શું કહીએ છીએ? Fe કહીએ છીએ. તો વિદ્યુત બળની દિશા આ અને સ્થાનાંતર આ, તો કાર્ય ઋણ મળશે. બંને એક જ છે મિત્રો, ફક્ત માઇનસ થી આપણને ખબર પડે છે કે કોના થ્રુ કાર્ય થયું છે, જેને આપણે લખીએ છીએ કેવી રીતે. સિમ્પલ જુઓ, વિદ્યુત ભાર Q0 ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો બાહ્ય બળની દિશા આ, વિદ્યુત ભારની સ્થાનાંતરની દિશા આ, તો કાર્ય કેવું મળે? ધન. જુઓ, P થી R, એટલે R થી આપણે ક્યાં લઈ ગયા? P પર કાર્ય કર્યું. R થી P પર કાર્ય કર્યું. F એક્સટર્નલ, બાહ્ય બળ ઇન્ટુ dr, બંનેની દિશા સેમ, એટલે કાર્ય ધન. પણ તમને કોઈ એવું પૂછે કે વિદ્યુત ભાર Q0 ને R થી P સુધી લઈ જવા માટે અહીંયા બાહ્ય બળની જગ્યા પર વિદ્યુત બળ વડે થતું કાર્ય, વિદ્યુત બળ એટલે આ થઈ ગયું. તો જોઈ લો, બળની દિશા પણ વિદ્યુત ભાર તો P પર જાય છે, R થી P પર, એટલે અહીંયા કાર્ય કેવું થાય? ઋણ. અહીંયા ધન. આ સમજવા માટે છે. બંને કાર્ય સેમ, મૂલ્ય સેમ, દિશા અલગ. અને કોઈ પણ તંત્ર પર કરેલું કાર્ય તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. વિદ્યુત ભાર પર કરેલું કાર્ય વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આ સૂત્ર આવશે, U બરાબર સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે R થી P F external dot dr. આને યાદ રાખશો, આની આપણને આગળ બહુ જરૂર પડશે. ઓકે, તો આજે ઇન્ટ્રોડક્શનનું લેક્ચર હતું, જેની અંદર આપણે સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી. કાલે આપણે નવી થિયરીઓ સાથે ચેપ્ટર નંબર 2 માં આગળ વધીશું. બરાબર છે મિત્રો? જો કોઈને જરા બી સવાલ જેવું લાગે તો એ વોટ્સઅપ પર લખીને મને મોકલી શકે છે અને એનું આપણે નિરાકરણ કરીશું. ઓકે, મળીશું મિત્રો.